જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે છે શનિવાર, હનુમાન દાદાનો વાર. અમે જઈ રહ્યા છીએ દેવગઢ બારિયાની નજીક આવેલા અવંતી મંદિર ઉપર, ફેમસ. તો નીકળ્યા છે બે ભાઈ, અમારે પાતિલભાઈ આવ્યા છે અને હું જ આવશું એમ કરીને અમે જઈએ છીએ હવે અવંતી મંદિર સુધી. તો પહેલાં જઈશું આપણે જઈએ પેટ્રોલ પુરાવાને, પછી તૈયાર નીકળી જઈએ અવંતી. બરાબર છે. તે અવંતી એક ઐતિહાસિક મંદિર છે જ્યાં હનુમાન દાદા નિવાસ કરે છે. અને આજે શનિવાર હોવાથી આપણે દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો વિચાર્યું કે એક રાઈડ થઈ જાય અને નાનો બ્લોગ થઈ જાય. તો પહેલાં આપણે જઈશું પેટ્રોલ પુરાવા, તો કે ગાડીમાં પેટ્રોલ નહીં, તો પેટ્રોલ બી નખાવવું જરૂરી છે. બરાબર છે મિત્રો, હું છું તમારો ચરણ રાઈડર. તો આપણે બ્લોગને વધારે લાંબો તો નહીં કરવો, ટૂંકમાં રાખીશું. ઓકે દોસ્તો, આપણે સીધા નીકળી જઈએ. બજાર તરફ નથી જતા, હમણાં દશેરાનો મેળો ચાલી રહ્યો છે એટલે ભીડ બી તો હશે, એટલે આપણે સીધા નીકળીએ છીએ. આજે માઇક નહીં લાવ્યો એટલે પવનનો અને ગાડીનો અવાજ આમ વધારે આવશે, અને માઇકનું લાવવાનું ભૂલી ગયો છું ઘરે. તો દાદાના દર્શન થાય એટલે બધા કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. ઓકે, અને યાદ છે સબસ્ક્રાઈબ બી કરી લેના દોસ્તો. તો પહેલાં પેટ્રોલ પુરાવાનું છે, તો આપણે હવે સીધા મળીએ પેટ્રોલ પંપ પર. ઓકે, પેટ્રોલ પંપે જઈને મળીએ તો મિત્રો આપણે આવી ગયા છે પેટ્રોલ પંપ કન. તો હવે પેટ્રોલ પુરાઈ લઈએ. કઈ સાઈડ જવા દઈએ? પેલી સાઈડ જ. કેવું છે? શાંતિ? અવંતી પેટ્રોલ ના ખાઈ દઈએ. 310. ₹10 આપો. સારો હવે તો મિત્રો પેટ્રોલ નખાઈ દીધું અને તો હવે દોસ્તો પેલી સાઈડ જવું પડશે. આગળ તે ગાર્ડનની લાઈન કેટલી બધી મોટી છે. લો મિત્રો, આપણે આવી ગયા સાઈડ. હવે અવંતી તરફ જઈ રહ્યા છે. આ પીપલોદ રોડ જાય છે અને અવંતી જે છે એ દેવગઢ બારિયાની નજીક આવેલા ડાંગરિયા ગામની અંદર સ્થિત છે. જંગલની અંદર, જંગલમાં એટલું બધું અંદર નહીં, રોડથી ખાલી 100 મીટર જ દૂર હશે લગભગ. તે પ્રાચીન મંદિર છે, જૂનું, પણ શનિવારના દિવસે ત્યાં બહુ જ ભીડ રહે છે. તો આપણે મંદિરની બી મુલાકાત લઈ લઈએ. તો હવે હું તમને સીધો લઈને જતો રહું મંદિરની પાસે.
સૌપ્રથમ આવો વિસ્તાર છે, આપણે અવંતી મંદિરની નજીક આવી ચૂક્યા છીએ, બરાબર છે. હા જોઈ લો, વિસ્તારમાં તો આવું બધું છે, વધારે તો નહીં આવી નજીક. ફોટોશૂટ માટેની જગ્યા છે. પછી ડાંગરિયા ગામનું બોર્ડ આવી ગયું. હા જોઈ શકો છો તમે ડાંગરિયા ગામનું બોર્ડ. અને અહીંયાથી લેફ્ટ વળી જઈશું એટલે આપણા દાદાનું મંદિરે પહોંચી જઈશું. અહીંયા હનુમાનજી દાદાનું મંદિર બિરાજમાન છે, દાદા બિરાજમાન છે. તો આપણે હવે ત્યાંના બી દર્શન કરી દઈશું. મૂકવાની જગ્યા ગાડી આપણે અહીંયા રાખીશું. થોડીક વાર મંદિર બતાવો. તો મિત્રો આપણે અવંતી હનુમાન દાદાના દર્શન કરી લીધા અને હવે છે તો ઘર તરફ રવાના થઈએ છીએ. તો બ્લોગને અહીં સુધી રાખીએ આપણે. હવે એક નવા બ્લોગ સાથે ફરીથી મળીશું. તો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે ત્યાંનો બ્લોગ જોઈએ છે તે કમેન્ટમાં જણાવી દેજો, જેથી કરીને હું ત્યાંનો બ્લોગ બનાવી લઉં. ઓકે દોસ્ત મિત્રો, તો મળીએ હવે આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય સિયારામ, લવ યુ દોસ્તો.